આપણે પ્રજાઓની સેવામાં રહેલા છે, 24 કલાક બંધાયેલું આપણું નિગમ છે, તો પછી આ મહિલાઓને આપણે લઈએ છીએ. એક બાજુ તો વહીવટના અંદર કામદારોનો કાપ હતો, આ મહિલાઓની જગ્યા પર આટલા પુરુષ કંડક્ટર આવ્યા હોતે તો હું માનું છું ત્યાં સુધી એસટી ની હાલત બહુ સદ્ધર થઈ ગઈ હતી. કેમ કે પુરુષ કંડક્ટર બેન 24 કલાક નોકરી કરવા માટે ટેવાયેલો હોય છે. જેમ કે હમણાં ભાઈ સવારના કરીને આવ્યો, બપોરના કોઈ માણસ નહીં હોય તો નાઇટમાં બી નોકરી કરે. આ મહિલાઓ પાસે માત્ર ને માત્ર અમે સવારની કે બપોરની કે સાંજ સુધી નોકરી લઈ શકીએ, નાઇટની નોકરી લઈ શકતા નથી, કે વધારેમાં વધારે મોડે 9 થી 10 વાગે રાતના અમે નોકરી લઈ શકીએ. એના કારણે પુરુષ વર્ગને કમ્પલસરી નાઇટ કરવી પડે છે, અને ડબલ નોકરી પુરુષ વર્ગે કરવી પડે છે. પુરુષ વર્ગે નાઇટમાં જવું જ પડે છે. મારે મારી મહિલા બહેનોને બી એટલું જ કહેવાનું કે બહેનો, આપણે એસટી નિગમની અંદર ફરજ બજાવીએ છીએ, આપણે પણ એક પુરુષની જેમ ફરજ બજાવવાની છે, એટલે વિશેષ કહીશું. જી જી, કૌશલભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે રશીદભાઈ જણાવ્યું તે પ્રમાણે કે મહિલાને જો પુરુષની સમોવડી ગણતા હોય તો એને પણ સરખો જ સમય આપવાની જરૂર છે. બીજી તરફ એવી પણ માંગ ઉઠવા પામી છે કે 6થું પગાર પંચનું એરિએશન બાકી છે અને 7માની ભલામણ ચાલી રહી છે, તો આપની આ બાબતે કઈ માંગણી છે? મુખ્ય માંગણી અમારી એવી છે, જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા ત્યારે 6થા વેતન પંચનો અમને લાભ મળ્યો હતો, અને 6થા વેતન પંચ જે અન્ય સરકારી ખાતાઓમાં વેતન પંચ લાગી ગયું હતું, અને ત્યારે અમને એનો ઇમ્પ્લિમેન્ટ એટલે કે એનો અમલ ખૂબ મોડો થયો. એ ગાળાનું જે એરિયસ અમારું બાકી હતું તે અંગે અમે ચર્ચા કરી હતી રૂપાણી સાહેબ સાથે, અને એમણે પ્રોમિસ આપ્યું હતું કે તમને આ ચૂકવી દેવામાં આવશે. આજે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરમાંથી ચીફ મિનિસ્ટર બની ગયા છે અને પોતાના વાયદાથી ફરી ગયા છે કે ભૂલી ગયા છે. એમને વારંવાર જો યાદ અપાવવું પડે, જે કર્મચારી અમારો રાત દિવસ નોકરી કરતા હોય, આજે ગરીબ કલ્યાણ મેળો હોય તો કે એસટી લાવો, આજે સીએમ આવવાના છે તો કે એસટી આપો, પૂર આવી છે તો સેવામાં કે એસટી આપો, ઇલેક્શન છે પોલીસ લઈ જવા માટે એસટી આપો. જો એસટી ના કર્મચારીઓને રાત દિવસ તમે નોકરી માટે આશા રાખો છો, મુસાફર જનતાની સેવા માટે સતત તત્પર રહે છે, તો પછી એમના હક આપવામાં શા માટે તમારે આડોડાઈ કરવી? એટલે અમે આ અંગે અમે 6થા પગારના એરિયસ માટે પણ અમે આંદોલન કર્યું છે, અને સાથે સાથે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બંને પોતપોતાના કર્મચારીઓને, સીધા કર્મચારીઓને આ અંગે 7મું પગાર પંચનું ઇમ્પ્લિમેન્ટ અમલ કરાવી દીધો છે, અને તેમાં પણ એસટી કોર્પોરેશનને બાકાત રાખવામાં આવી છે. તો આવું અણછાતું વર્તન અમારી સાથે જ કેમ? આ અંગે અમે આ લડત ઉપાડી છે કે અમને પણ અમારો હક જોઈએ. જો અમારી પાસે તમે ફરજ લો છો તો હક અને ફરજ એ સિક્કાની બે બાજુઓ છે, તેમ અમને પણ અમારી ફરજ અદા કરીએ છીએ, અમને અમારો હક જોઈએ, અને એ હક માટે અમે ગમે તે કક્ષાએ લડી લઈશું, એની અમે તૈયારી કરીશું. જી જી, બિલકુલ. રશીદભાઈ, જે રીતે પહેલા 1 વર્ષ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એસટી નિગમની અંદર જો કોઈ કંડક્ટર કર્મચારી જો ફરજ પરના સમયગાળા દરમિયાન જો અકસ્માતનો ભોગ બને તો એના પરિવારજનોને 4 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, પરંતુ એના જે બાળકો છે, જો એ પરિવારજનોની અંદર 4 લાખ રૂપિયા આપીને એને છૂટા કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ એના બાળકો ક્યાંક ને ક્યાંક નોકરીથી વંચિત રહી જાય, તેના માટેની પણ આપની મુખ્ય માંગણી છે. તો 4 લાખ રૂપિયાથી આપીને સરકાર એમાંથી છુટકારો અનુભવતી હોય છે, તો આપની મુખ્ય માંગણી શું છે કે એના બાળકોને પણ નોકરી મળે તે બાબતે? બેન, આ આશ્રિતનો પ્રશ્ન છે બેન, ને બહુ સરસ પ્રશ્ન તમે કર્યો છે બેન. આજે એસટી નિગમ એક પરિવાર છે. આજથી 20-25 વર્ષ પહેલા કેવું હતું બેન કે એસટી નો કામદાર ચાલુ નોકરીએ અથવા નોકરી પર નહીં હોય ત્યારે પણ ચાલુ નોકરી હોય કે નોકરી પર નહીં હોય ત્યારે અકસ્માત પામે કે મૃત્યુ થઈ જાય આકસ્મિક સંજોગોમાં, તો એના વારસદારના પુત્ર હોય કે પુત્રી હોય કે એની ધર્મપત્ની હોય, બાળકોની હોય તો એની ધર્મપત્ની, એને ઓછામાં ઓછા 3 થી 6 મહિનાના અંદર એસટી નિગમના અંદર નોકરી પર લઈ લેવામાં આવતા હતા, જેના કારણે એક કમાવાવાળો એના પરિવારનો માણસ જાય તો એ પરિવારને તકલીફ કે યાતના પડતી નહીં હતી. બેન, હમણાં એવું જોવામાં આવ્યું છે છેલ્લા 3 વર્ષથી કે જે આશ્રિતોની જે લિસ્ટ બની છે સમગ્ર ગુજરાતના અંદર, ખાસ કરીને સુરત વિભાગના અંદર, એ લિસ્ટના આધારે એક આશ્રિતને બોલાવવામાં આવે છે એના પરિવાર સહિત. જાણે કે કોઈ કામદાર મરી ગયા 2010માં, 2011માં, 2012માં, એના પરિવારને બોલાવવામાં આવે, એને રિસર્ચ કહેવામાં આવે કે ભાઈ જો તમે તો એમકોમ કે બીકોમ કે બીએસસી થયેલા નથી, તમે તો 7મું ભણેલા છો, તમને તો નોકરી બી મળે કે નહીં મળે એક સવાલ છે. પહેલા કેવું હતું બેન કે એનું છોકરાનું આવ્યું આશ્રિતની અરજી આવી, ભાઈ કેટલું ભણ? 7મું ભણ. તો 7મું ભણ્યું તો એને પટ્ટાવાળામાં, ભાઈ 10મું ભણ્યું છે તો એને રાઇટરમાં, ભાઈ 12મું છે તો ક્લાર્કમાં, એમ લઈ લેવાતા હતા બેન. હવે કેવું થઈ ગયું છે બેન, ભાઈ આ આવતા જો 2 વર્ષ નીકળી જાય, 3 વર્ષ નીકળી જશે, તમે 4 લાખ લઈ લો, પૈસા મળે છે, પૈસાથી તમને આમ થશે, તમારું તેમ થશે. મારે સરકારશ્રીને ખાસ કરીને મેનેજમેન્ટને એટલું જ કહેવાનું છે કે એસટી નિગમના અંદર 60-70 કામદારો કામ કરી રહ્યા છે,
અને જેમ ભારત દેશનો સૈનિક કામ કરે છે ને તેમ મારો ડ્રાઈવર ને મારો કંડક્ટર બી એક સૈનિકની જ ભૂમિકા ભજવે છે. કારણ કે રોડના ઉપર છે ને ગાડી લઈને જાય છે, ક્યારે એનું આકસ્મિક સમાજમાં અકસ્માત થઈ જાય કોઈને ખબર નથી. એટલે બેન મારે સરકારને એટલું જ કહેવાનું કે જ્યારે પણ કામદાર કોઈ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામે તો એના પરિવારમાં એનો કોઈ પણ આશ્રિત હોય એને વધારેમાં વધારે 6 મહિનામાં વળતર આપ્યા વગર અમને 4 લાખ 10 લાખ નથી જોઈતા, અમને રોજગારી જોઈએ છે. એક બાજુ તમે બહારથી ક્લાર્કોની ભરતી કરો છો, બહારથી વોચમેનોની ભરતી કરો છો, બહારથી પટાવડાની ભરતી કરો છો, બહારથી કંડક્ટરોની ભરતી કરો છો, બહારથી ડ્રાઈવરોની ભરતી કરો છો, તો નિગમના આશ્રિતો છે એને કેમ નથી લેતો તમે? એ પરિવારવાળાને કેમ નથી લેતા? આ તો એવું મને લાગે છે કે ભરતી કરવાથી આ મેનેજમેન્ટને અથવા સરકારના માણસોને કઈ મલાઈ મળતી હશે અથવા આ જે આશ્રિતો છે એમાં કશું મળતું નહીં હશે. 110% આની પ્રતીતિ મને થાય છે, જેના જ કારણે આજે મારા કામદારના મર્યા પછી બી એની આત્માને શાંતિ નથી અને એના ઘરવાળા રોજ ઓફિસ પર ધક્કા ખાય છે કે અમને ક્યારે નોકરી મળશે. કૌશિકભાઈ, તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે સુરત શહેર વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે અને આપણે ત્યાં જે રીતે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસને કારણે બહારથી આવતા પરપ્રાંતિયોની સંખ્યા પણ એટલી હોય છે, દિવસ દરમિયાન લોકોની અવરજવર પણ એટલી જ વધી હોય છે, જેના કારણે માસ ટ્રાન્સપોર્ટેશન એ ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. તો કોર્પોરેશન આના માટે ખાનગી વાહનોનો પણ સહારો લેતી હોય છે. તો ખાનગી વાહનોના પગપેસારાને કારણે એસટી પર કેવા પ્રકારની અસર પડે છે? ખાનગી વાહનોમાં હાલમાં જ એસટી કોર્પોરેશન એક પ્રયોગ રૂપે વોલ્વોને ગોદ લીધી છે. મારી ભાષામાં કહીશ તો ગોદ લીધી છે, જેમાં 46-47 રૂપિયા જેટલા કિલોમીટર જે તે પાર્ટીને ચૂકવવાના હોય છે. એની સામે એનું વાહન તથા ડ્રાઈવર એ પાર્ટીનો હોય છે અને કંડક્ટર અમારા એસટી કોર્પોરેશનનો હોય છે. અમારી ડિમાન્ડ એવી હતી કે તમે આપણા એસટી કોર્પોરેશન આટલું વિશાળ છે, કરોડોની અરબો રૂપિયાની પ્રોપર્ટી છે, તો દરેક વસ્તુ આપણે પોતાના ઉપર કેમ નહીં કરી શકીએ? કોર્પોરેશનની આટલી વિશાળ મર્યાદા છે, એટલો મોટો સ્ટાફ છે, હાઈટેક વર્કશોપો છે, તો પછી એ વાહનો આપણે લઈને કેમ પ્રજાજનોને સેવા પૂરી પાડીએ નહીં? એટલે અમારું કેવું એવું હતું કે પોતે વાહન લો, આપણા પોતાના વાહન ચલાવો. હાલમાં પણ 300 બસો ખાનગી બસોને એસટી કોર્પોરેશનમાં લાવવાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે. તેમાં પણ અમે સખત વિરોધ કર્યો છે કે આપણી પોતાના વાહનો દોડાવો. કોર્પોરેશન પાસે એટલી તાકાત છે કે એ દોડાવી શકે છે અને આ સરકારની જવાબદારી છે. આ પ્રજાજનો માટે સરકાર કટિબદ્ધ છે અને પોતાની જવાબદારી ભૂમિકા ભજવવા માટે આગળ વધે છે. તો પછી ખાનગી વાહનોનું દૂષણ લાવી લૂંટફાટ કરવાનો કોઈ મતલબ નથી. એની સામે તમે એક કમ્પેર કરી લો કે દિવાળીનો સમય જોઈ લો, પ્રાઇવેટ વાહનોમાં લૂંટફાટ થાય છે, જ્યારે કોર્પોરેશન પોતાના નિયત ભાડામાં મુસાફરોને સેવા પૂરી પાડે છે. અમે 600, 700 ગાડી 4 જ દિવસમાં અમે દિવાળીના પર્વના ટાઈમે, હોળી ધૂળેટીના ટાઈમે 600 ગાડીઓ અમે બીજી જગ્યાએ એટલે કે મુસાફરોની સેવા માટે પંચમહાલ સૌરાષ્ટ્ર તરફ દોડાવીએ છીએ. અને આટલી સરળ અને સારી સુવિધા આપણે પૂરી પાડતા હોઈએ તો પછી ખાનગીકરણ કોઈ વિકલ્પ નથી, મારું એવું માનવું છે. રસિકભાઈ, જે રીતે વહીવટી દ્વારા પણ હોટલો નક્કી કરવામાં આવે છે કે એસટી દ્વારા જ્યારે પણ બસ પસાર થતી હોય, કોઈ પણ રૂટ પરથી પસાર થતી હોય, વહીવટી દ્વારા અમુક રૂટ પર જે હોટલો ફિક્સ નક્કી કરવામાં આવતી હોય છે કે આ રૂટ પર આ હોટેલ પર એસટી નો જે બસ જે હોય છે તેને જ્યાં સ્ટે કરવાનો હોય છે. તો ખાસ કરીને જે હોટેલો નક્કી કરવામાં આવે છે તેના કારણે કેવા પ્રકારની મુશ્કેલી પડે છે આપના કર્મચારીઓને? બેન, આમાં તો એવું છે કે અમારા પર તો ડ્રાઈવર કંડક્ટરની તો ફરિયાદ આવે જ છે, પણ પ્રજાજનોની ફરિયાદ આવે છે અમારી પર. એક વસ્તુ છે કે લગભગ હમણાં હોટલ પહેલા કેવું હતું, આજથી 10-15 વર્ષ પહેલા, કે ડ્રાઈવર કંડક્ટરને જે સારી ગુણવત્તાવાળી હોટલ હોય ત્યાં ડ્રાઈવર કંડક્ટર ઊભી કરી દેતા હતા, જેનાથી શું છે સારું, સસ્તું અને પૌષ્ટિક આહાર પ્રજાજનને અથવા પેસેન્જરને મળી આવે છે. હવે હમણાં આમાં છેલ્લા 3-4 વર્ષથી એવું બને છે કે બોર્ડ મેમ્બરો, સરકારના માણસો, આ એક ટેન્ડર પ્રથા બહાર પડી છે. આમાં ટેન્ડર પ્રથા તો એ કહેવાનું જ છે, પણ હોટલના માલિકા આ લોકના અંગત માણસોને હોટલનો પરવાનો આપવામાં આવે છે, જેના કારણે આજે એમાં તમે કંઈ પણ કોઈ આપણે આઉટગોઈંગ કે ઇનકમિંગ એનો એ ગણો કે પછી એના અંદર કોઈ બીજી વસ્તુ ગણો કે ભાઈ વાલા દવલાની નીતિ ગણો, સગા સંબંધની નીતિ ગણો, પણ ટેન્ડરની નીતિને હું વખોડી કાઢું છું. કારણ કે સારામાં સારી હોટલવાળાને ટેન્ડર મળતા નથી ને જે હોટલની ગુણવત્તા સારી નથી, જેનું પાણી બી પીવાનું તમને ના ગમે, જેનું ભોજન તમને ના ગમે. કારણ કે અમે તો બેન અમદાવાદ મિટિંગમાં જઈને હોટલ પર ઉભા રહીએ છીએ, અમને ખબર છે આવી જગ્યા પર ટેન્ડર આપવામાં આવે છે
અને આ ટેન્ડર દ્વારા કે આ બસના કંડક્ટરને એ હોટલવાળા 70 રૂપિયા કે 100 રૂપિયા જે નિગમે નક્કી કર્યા હોય તે ડેપોના અંદર કેશમાં જમા કરવામાં આવે. મારે એસટી નિગમના પદાધિકારીઓને એટલું જ કહેવાનું, સરકારને એટલું જ કહેવાનું કે આ વસ્તુ તમે ડ્રાઈવર કંડક્ટર પર છોડો. તમે 70 માંગતો હોય તમને ડ્રાઈવર કંડક્ટર 100 રૂપિયા લાવીને આપશે, પણ ડ્રાઈવર કંડક્ટરને પોતે નક્કી કરવા દો કે આમાં હોટલ કઈ સારી છે, ગુણવત્તા કઈ સારી છે. આ તમે સોંપી દો છો, સરકારના માણસો સોંપી દે છે, બોર્ડ મેમ્બરોના માણસો સોંપી દે છે, કોઈ ઓળખાણવાળા સોંપી દે છે. હોટલની ગુણવત્તા જોવામાં આવતી નથી, જેના કારણે પ્રજાજનોના સ્વાસ્થ્યની સાથે ચેડા થાય છે. મારે સરકારશ્રીના માણસોને, મારે બોર્ડ મેમ્બરોને કે મારે મારા નિગમના અધિકારીઓને એટલું જ કહેવાનું કે તમે દર મહિને એ હોટલની ગુણવત્તા તો ચકાસો કે હોટલના અંદર આપણી બસો ઉભી રહી છે, અહીંયા આપણા પેસેન્જર આપણો ભગવાન કહેવાય, એ અહીંયા પાણી પીવાને લાયક છે કે નહીં એ તો ચકાસો તમે. જી કૌશિકભાઈ, આપણે જ્યારે કાર્યક્રમના અંતર્ગત જોઈ રહ્યા છે, આપણે પાસે સમયનો અભાવ છે, અંતે તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપની જે માંગણી છે જેને લઈને આજે જે કાર્યક્રમ કર્યો હતો, હવે જો આપની માંગણી નહીં સંતોષાશે તો આગામી સમયની અંદર એસટી નિગમ દ્વારા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? અમારા એસટી કોર્પોરેશનમાં 3 માન્ય યુનિયનો છે, જેમાં એસટી કર્મચારી યુનિયન, જેનો જીએસયુ, ભારતીય મજદૂર સંઘ અને વર્ક્સ ફેડરેશન, 3ની સંકલન સમિતિ અમદાવાદમાં બની છે અને 3 સંકલનમાં પોતાના ડિસિઝન લઈ રહી છે. એટલે હાલના તબક્કે, પ્રાથમિક તબક્કે અમને એવી સૂચના આપવામાં આવી છે કે પહેલા તો ડબલ ડ્યુટી બંધ કરી દઈએ, જેનાથી કેન્સલેશન થાય અને વહીવટને ખબર પડે કે એસટીનો કર્મચારી પોતાની ડબલ ડ્યુટી કરે છે તો શું મેળવે છે, અને ડબલ ડ્યુટી જો બંધ કરી દે તો કોર્પોરેશનને કેટલું નુકસાન જાય છે. એટલે હાલમાં ડબલ ડ્યુટી બંધ કરી છે. તબક્કાવાર ધીરે ધીરે એ આંદોલન આગળ વધશે. એટલે કાલથી અમે વર્ક ટુ રૂલ ચાલુ કરશું. એટલે જે વાહનો મોટર વ્હીકલ એક્ટના નિયમ પ્રમાણે અગર વાહન નહીં હશે તો એ વાહન પોતાના જગ્યાથી એટલે કે ડેપોથી બહાર નીકળશે નહીં. સેકન્ડ એ છે. ત્રીજું, ત્યાર પછી અમને સંકલન સમિતિ આદેશ આપશે તે પ્રમાણે આગળ વધશું, જેમાં ભૂખ હડતાલ હોઈ શકે છે, વર્ક ટુ રૂલ હોઈ શકે છે, કે પછી અમારો પરિપત્ર 2675 નિયમ મુજબની કાર્યવાહી તેનો અમલ કરાવવા માટે. અને એ આંદોલન આગળ વધતા જો ચક્કા જામ સુધી પણ જઈ શકે તો કોઈ નવાઈ નહીં. જી કૌશલભાઈ અને રસિકભાઈ, તમે અમારા સ્ટુડિયોની અંદર આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે રીતે આપણે લોકમંચની અંદર ચર્ચા કરી કે એસટી નિગમ દ્વારા ઘણી બધી, કારણ કે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી અન્યાય થઈ રહ્યો છે, કર્મચારીને ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે, એના જે ઓવરટાઈમની અંદર કાપ મૂકવામાં આવ્યો છે, એની સાથે સાથે જે જીપીએસ સિસ્ટમ જે ફિટ કરવામાં આવી છે તેની બદલ એની અંદર પણ ઘણી બધી ખામી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જે સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો છે, આશ્રિતોને નોકરી નથી આપવામાં આવતી, તો આ બધા ઘણા બધા મુદ્દાને લઈને એસટી નિગમ દ્વારા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું સરકાર એમની માંગણી સંતોષે એ તો આવનારો સમય બતાવશે. તો દર્શક મિત્રો, આવતો લોકમંચની અંદર આજનો આપણો વિષય નવા વિષયની ચર્ચા સાથે ફરી કાલે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.